હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? આજે આપણે વહેન શીખીશું. વહેનનો અર્થ થાય ક્યારે, એટલે સમય બતાવે છે કે ક્યારે આવશે, ક્યારે જશે, ક્યારે લાવશે, બરાબર? ક્યારે આવ્યા હતા, એવું બધું. એટલે સમયમાં 12 થી 12 સુધીનો સમય, વર્ષ બધા 1992થી કોઈ બી વર્ષ હોય એ પણ આવે. એટલે સમય છે એની નીચે લીટી કરેલી હોય આ રીતે, ત્યારે વહેન વપરાય. ડ્યુરિંગ ધ રિસેસ, લાસ્ટ વીક, ઇન ધ મોર્નિંગ, 9 PM, બરાબર? એટલે આ રીતે સમય વાક્યમાં આપેલો હોય અને એની નીચે લીટી કરેલી હોય તો વહેન વપરાય. હવે પેલું વાક્ય આપણે જોઈએ, ધ ટ્રેન વિલ અરાઈવ એટ 9 PM. ટ્રેન છે એ 9 વાગે આવશે. હવે આપણે કોની નીચે લીટી કરીને આપ્યું છે? તો કે 9 PMની નીચે લીટી કરીને આપ્યું છે. તો આપણે 9 PM કાઢી અને પછી ગુજરાતીમાં પૂછીએ કે ટ્રેન ક્યારે આવશે, તો 9 PM છે એ નીકળી જાય. તો પહેલાં શું મૂકવાનું? તો કે પહેલાં વહેન મૂકવાનું, પહેલાં WH મૂકવાનું, બરાબર? આ રીતે WH લેવાનું પહેલાં, જે મૂકવાનો કીધો હોય, પછી વ્હીલ, પછી ધ ટ્રેન એરાય, બરાબર? હવે આમાંથી તો તમારે ચૂઝ જ કરવાનું છે, તમારે છે નહીં મૂકવાનું કાંઈ, તમારે ચૂઝ જ કરવાનું છે ખાલી કે ક્યુ આવે. હવે જો એક જ વહેન હોય અને સમયની નીચે લીટી કરેલી આપેલી હોય તો આપણે કશુંય કાંઈ કરવાનું થતું નથી. એ જ ઓપ્શન ટીક કરી અને નીચે લખી નાખવાનો રહે. પણ જો નીચે વિકલ્પ આપેલા હોય 4, એમાં 2 વહેન આપ્યા હોય આપણે, તો જ આપણે છે એ ચૂઝ કરવાનું રહે કે ક્યુ વહેન આવે. તો પછી એમાં કાર્ડ જોવાનો આવે, બીજું કશુંય ન કરવાનું આવે. આમાં વ્હીલ છે તો વ્હીલવાળું વાક્ય છે એ મૂકવાનું. સાદો વર્તમાન કાળ હોય તો ડુ ડઝવાળું મૂકવાનું, બરાબર? અને ભૂતકાળ હોય તો ડીડવાળું વાક્ય આવે. આપણે આ એટલું જ જોવાનું રહે, બાકીનું તો સમય માટે વહેન જ વપરાય. હવે બીજું વાક્ય છે, રજત સ્ટડી ઇન ધ મોર્નિંગ, બરાબર? રજત સ્ટડી ઇન ધ મોર્નિંગ. હવે કોની નીચે લીટી કરેલી છે? તો કે ઇન ધ મોર્નિંગ, સવારમાં. રજત ક્યારે ભણે છે? તો રજત સવારમાં ભણે છે. તો શું નીકળી જાય? તો કે ઇન ધ મોર્નિંગ નીકળી જાય. ઇન ધ મોર્નિંગ નીકળી જાય એટલે આપણી પાસે 2 જ વસ્તુ વધી, રજત અને સ્ટડીઝ. હવે સ્ટડીઝને એસ કે એસ લાગેલો છે, બરાબર? એટલે સાદો વર્તમાન કાળ છે એટલે પહેલાં તો વહેન જ મૂકવાનું થાય, આપણે જે મૂક્યું એ જ, બરાબર? વહેન, પહેલાં વહેન મૂકવાનું, પછી સાદો વર્તમાન કાળ છે અને એસ કે એસ લાગ્યો છે, રજત છે એ ત્રીજો પુરુષ એકવચન હીમાં આવે છે એટલે અહીંયા ડઝ મૂક્યું છે, બરાબર? પછી રજત કરતા, અને જ્યારે ડુ કે ડઝ વપરાય કે ડીડ વપરાય ત્યારે ક્રિયાપદ છે એ મૂળ થઈ જાય. એટલે અહીંયા સ્ટડી છે એ સ્ટડીઝનું સ્ટડી થઈ ગયું, કારણ કે આપણે અહીંયા ડઝ લીધું એટલા માટે. હજુ એકવાર સમજાવું આ વાક્ય કે રજત સ્ટડી ઇન ધ મોર્નિંગ. રજત છે એ સવારમાં ભણે છે. તો ઇન ધ મોર્નિંગની નીચે લીટી કરેલી છે એટલે એ નીકળેલું વાક્ય આપણે પસંદ કરવાનું. હવે પહેલાં તો ઇન ધ મોર્નિંગ સમય છે એટલે આપણે અહીં વહેન વાપર્યું, બરાબર? પછી સ્ટડીઝને લીધું. હવે સ્ટડીઝ એટલે કયો કાળ? તો કે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં જેને એસ કે એસ લાગ્યું હોય એને પ્રશ્નાર્થ પૂછવા માટે આપણે ડઝનો ઉપયોગ કરવાનો. એટલે આપણે અહીંયા ડઝ લીધું, પછી કર્તા તરીકે રજત લીધો, અને જ્યારે એસ કે એસ લાગ્યું હોય વાક્યમાં આપણે એસ લગાડ્યો હોય જ્યારે કોઈ પણ વાક્યમાં ક્રિયાપદમાં, ત્યારે ડઝ વાપરતા આપણે અહીંયા ડઝ મૂકતા ક્રિયાપદ છે એ મૂળ થઈ જાય એટલે સ્ટડીઝનું સ્ટડી થઈ ગયું. ઈએસ કાઢતા આઈનું પાછું વાય કર્યું. એટલે આ રીતે બીજું વાક્ય થયું. હવે ત્રીજું વાક્ય જોઈએ આપણે. હી પ્લેઝ ડ્યુરિંગ ધ રિસેસ. તે રિસેસ દરમિયાન રમે છે. તો તે ક્યારે રમે છે? તો કે રિસેસ દરમિયાન. તો રિસેસ છે એ નીકળી જાય એટલે ડ્યુરિંગ ધ રિસેસ છે એ અહીંથી આપણે કાઢી નાખવાની રહે. હવે આપણી પાસે બચ્યું શું? તો કે હી ને પ્લેસ 2 જ બચ્યું છે એટલે આપણે પહેલાં વહેન મૂકીએ, વહેન મૂક્યું, બરાબર? હવે આપણી પાસે ખાલી પ્લેસ વધ્યું છે. હવે અહીંયા વ્હીલ નથી, ઈડી લાગેલું નથી, એસ લાગેલો છે ક્રિયાપદને. હવે જ્યારે પણ એસ કે એસ ક્રિયાપદને લાગે ત્યારે ડઝ વાપરવાનું. ઉપર એ સ્ટડીઝમાં એસ લાગ્યું તો આપણે અહીંયા ડઝ વાપર્યું, અહીંયા એસ લાગ્યું છે. એસ કે એસ કોઈ પણ ક્રિયાપદને લાગેલું હોય
તો ડઝ વાપરવાનું, અથવા તમે જુદી રીતે યાદ કરો કે હી અથવા સી અથવા ઈટ આપેલું હોય કર્તા તરીકે અને સાદો વર્તમાન કાળ હોય તો તમારે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવે અને એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આવે તો ડઝ વપરાય. સીધું યાદ રાખવું હોય તો હી સી ઈટ સાથે સાદા વર્તમાન કાળમાં ડઝ વપરાય. બરાબર, તો અહીંયા સાદો વર્તમાન કાળ છે એટલે આપણે ડઝ મૂક્યું. તો વહેન ડઝ, હીનું હી અને પ્લેઝમાંથી આપણે છે આ પ્લેઝ હતું અહીંયા ડઝ વાપર્યું એટલે આપણે અહીંયા ક્રિયાપદ મૂળ કરી નાખ્યું. વહેન ડઝ હી પ્લે, તે ક્યારે રમે છે એટલે એનો જવાબ આવી જાય હી પ્લેઝ ડ્યુરિંગ ધ રિસેસ, તે રિસેસ દરમિયાન રમે છે. પછી ત્રીજું વાક્ય, મીતા કેમ હિયર લાસ્ટ વીક. મીતા અહીંયા લાસ્ટ વીક આવી હતી. હવે સમય શું છે તો કે લાસ્ટ વીક, તો નીકળી જાય શું તો કે લાસ્ટ વીક નીકળી જાય. બરાબર, હવે ફોકસ કરીએ આપણે કોની ઉપર તો કે કેમ ઉપર ફોકસ કરીએ. હવે કેમ એટલે કમનું ભૂતકાળનું રૂપ છે, વિલ નથી, એસ કે એસ વાળું ક્રિયાપદ નથી, પણ ભૂતકાળનું ક્રિયાપદ છે. ભૂતકાળનું ક્રિયાપદ જો મેં આમાં ત્રણેય કાર્ડ સાદા ત્રણેય કાર્ડ લીધા છે એટલે તમને ખ્યાલ આવે કે કયો કાર્ડ વપરાય, કેવી રીતે જવાય, કયું પસંદ કરાય. કારણ કે જે કાંઈ પસંદગી કરવાની થશે એ કાર્ડની જ પસંદગી હશે. એક જ શબ્દ આપેલો હશે વહેનનો પ્રશ્નાર્થ તો કોઈ પ્રશ્ન નથી. હું વારે વારે આ રિપીટ કરું છું એટલા માટે કે બે વહેન આપ્યા હોય તો જ તમારે કાર્ડ છે એનું જોવાનું છે, નહીંતર એક જ વહેન આપ્યું હોય એને સમય નીચે લીટી કરેલી હોય તો તમારે બે ધડક છે એ વહેનવાળું વાક્ય છે પ્રશ્નાર્થે ચૂઝ કરીને મૂકી દેવાનું થાય. હવે લાસ્ટ વીક નીકળી જશે, વાક્યમાંથી લાસ્ટ વીક નીકળી જશે. હવે આપણી પાસે આટલું જ બચ્યું, મીતા કેમ હિયર. તો પહેલાં શું મૂકવાનું તો કે મીતા આપણે વહેન, તો આપણે અહીંયા પહેલાં વહેન મૂક્યું. હવે કેમ છે તો ભૂતકાળનું ક્રિયાપદ હોય. બરાબર, ભૂતકાળનું ક્રિયાપદ હોય તો આપણે વાક્યમાં પ્રશ્ન બનાવવા માટે ડીડનો ઉપયોગ કરવાનો. સાદો વર્તમાન કાળ હોય તો ડઝ વાપરવાનું અથવા ડુ વાપરવાનું. વિલ હોય તો વિલનું વિલ જ રાખવાનું. પણ સાદો ભૂતકાળ હોય તો આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય, જ્યારે સાદો ભૂતકાળ હોય ત્યારે પ્રશ્ન પૂછવા માટે આપણે ડીડનો ઉપયોગ કરવાનો થાય એટલે આપણે અહીંયા ડીડ મૂક્યું. હવે ડીડ વાપરીએ પછી કરતા લેવાનું, પછી આખું વાક્ય એમનેમ જ મૂકી દેવાનું મીતા, પછી કેમનું મૂળ ક્રિયાપદ કરવાનું કમ. જ્યારે પણ ડીડ વાપરો ડઝ વાપરો ત્યારે ક્રિયાપદ છે એને મૂળ કરવાના, એના એ ક્રિયાપદ મૂકવાના નહીં, કેમ મૂકવાનું નહીં. શું કામ કે અહીંયા આપણે ડીડ વાપર્યું છે એટલે. અને અહીંયા એક વધારાનો શબ્દ છે હિયર એટલે આપણે હિયરને મૂક્યું. વહેન ડીડ મીતા કમ હિયર, મીતા અહીંયા ક્યારે આવશે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. હવે બીજો WH ક્વેશ્ચન છે વાય આપણી પાસે. બરાબર, હવે વાયમાં ત્રણ શબ્દો, વાય એટલે શા માટે, કેમ, એ રીતે આપેલું હોય. એટલે હવે આપણે ધ્યાન એ રાખવાનું કે વાયમાં બીકોઝથી શરૂ થતું વાક્ય, ફોરથી શરૂ થતું વાક્ય અને ટુથી શરૂ થતું વાક્ય છે એ નીકળી જાય અને બાકીનું આગલું જેમ કરતા હતા એમ જ પ્રશ્ન વાક્ય વાયના બનાવવાના થાય. વિલ હોય તો વિલ રાખવાનું, એસ લાગ્યો હોય તો ડુ ડઝ વાપરવાનું, ઇઝારેમ હોય તો ઇઝારેમ રાખવાના. બરાબર, હવે પેલું વાક્ય આપણે જોઈએ. ધ બોય વોઝ ક્રાઇંગ બીકોઝ હી હેડ હર્ટ હિઝ ફૂટ. છોકરો રડે જ છે કારણ કે તેના પગમાં વાગ્યું છે. તો બીકોઝથી અહીંથી જે બીકોઝ છે ત્યાંથી આપણે છે વાક્ય કાઢી નાખવાનું રહે. બીકોઝ હી હેડ હર્ટ ઇઝ ફૂટ, તેના પગમાં વાગ્યું છે. હવે પહેલાં શું મૂકવાનું તો WH ક્વેશ્ચનની જેમ વહેન પહેલાં મૂકવાનું. પછી અહીંયા ટુ બી વોઝ આપ્યું છે એટલે વોઝનું વોઝ, પછી ધ બોય કરતા અને ક્રાઇંગ. અહીંયા ચાલુ ભૂતકાળ આપેલો છે. વાય વોઝ ધ બોય ક્રાઇંગ, શા માટે છોકરો રડે છે. તો ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ આપેલું હોય તો કોઈ ફેરફાર ડુ ડઝ કે ડીડ આવે નહીં, કશું એમ જ જે ક્રિયાપદ આપેલું હોય, ટુ બી આપેલું હોય, વોઝ વેર અથવા તો ઇઝ આર એમ, તો એને એમ જ રાખવાનું રહે. હવે પછીનું બીજું વાક્ય છે વાય ધ ટીચર વિલ બી એંગ્રી. શિક્ષક ગુસ્સે થશે બીકોઝ વી વેર ટોકિંગ, કારણ કે આપણે વાતો કરી રહ્યા હતા, આપણે વાતો કરતા હતા એટલે ટીચર આવશે એટલે ગુસ્સે થશે. તો ટીચર શું કામ ગુસ્સે થશે તો એના જવાબમાં આવે કે કારણ કે આપણે વાતો કરતા હતા. તો બીકોઝવાળું વાક્ય છે એટલે બીકોઝથી નીકળી જશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણી પાસે વધ્યું ધ ટીચર વિલ બી એંગ્રી.
આટલું વધ્યું. તો પહેલાં આપણે શું મૂકશું તો કે વાય. હવે આમાં વિલ આપેલું છે તો વિલનું વિલ, વાય વિલ. પછી આખું વાક્ય એમનેમ જ ધ ટીચર બી એંગ્રી. વાય વિલ ધ ટીચર બી એંગ્રી? શા માટે શિક્ષક છે એ ગુસ્સે થશે? તો બીકોઝથી અહીંયા બીકોઝથી વાક્ય નીકળી ગયું, અહીંયા બીકોઝથી નીકળી ગયું, બરાબર. તો વાય વિલ ધ ટીચર બી એંગ્રી? હવે ત્રીજું વાક્ય, અમિત વેન્ટ હોમ ટુ ટેક રેસ્ટ. અમિત ઘરે આરામ કરવા આવશે. તો અમિત શું કામ ઘરે આવશે? તો ટુ ટેક રેસ્ટ, આરામ કરવામાં. અહીંયા ટુથી વાક્ય છે એ શરૂ થયું છે તો ટુથી વાક્ય છે એ નીકળી જશે. હવે અહીંયા વેન્ટ આપેલું છે. વેન્ટ એટલે સાદો ભૂતકાળ. હવે સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછવા માટે ડીડ વપરાય. તો પહેલાં આપણે મૂકવાનું શું તો કે વાય પહેલાં મૂકવાનું. વાય મૂક્યું અહીંયા. પછી વેન્ટ છે સાદો ભૂતકાળ છે એટલે પ્રશ્ન પૂછવા માટે શું વપરાય તો કે ડીડ વપરાય. આપણે ડીડ મૂક્યું. પછી અમિતનું અમિત. હવે ડીડ વાપર્યું એટલે વેન્ટનું મૂળ ક્રિયાપદ છે એ ગો થઈ જાય. એટલે આપણે અહીંયા ગો મૂક્યું અને હોમ, અને ટુથી કે બીકોઝથી કે ફોરથી વાક્ય હોય એ કાઢી નાખવાનું થાય. તો અમિત વેન્ટ હોમ ટુ ટેક રેસ્ટ. અમિત છે એ આરામ કરવા માટે ઘરે ગયો. તો શા માટે અમિત ઘરે ગયો હતો? તો ટુ ટેક રેસ્ટ. જવાબ આવી જાય વાય ડીડ અમિત ગો હોમ? શા માટે અમિત ઘરે ગયો હતો? ચોથું વાક્ય, તે સેલિબ્રેટેડ બીકોઝ દે હેવ વોન ધ મેચ. તેઓ ઉજવણી કરી રહ્યા છે કારણ કે તેઓ મેચ જીત્યા છે. હવે અહીંથી બીકોઝથી વાક્ય શરૂ થાય છે એટલે આખું બધું નીકળી જશે, બરાબર. હવે આપણી પાસે બે જ શબ્દો વધ્યા છે, આ બધું નીકળી જશે બીકોઝથી. હવે બે જ વધ્યા. જેને ઈડી લાગે, જે ક્રિયાપદને ઈડી લાગે એ બધા ભૂતકાળના જ ક્રિયાપદ હોય. એટલે ભૂતકાળના ક્રિયાપદ હોય ત્યારે ડીડ વાપરવું પડે. એટલે આપણે અહીંયા ડીડ વાપર્યું છે. હવે પહેલાં શું મૂકવું પડે તો કે વાય, પછી ડીડ, પછી ધે. હવે ડીડ વાપર્યું એટલે સેલિબ્રેટેડમાંથી આપણે શું કાઢી નાખ્યું તો કે ઈડી કાઢી નાખ્યું એટલે સેલિબ્રેટ. વાય ડીડ ધે સેલિબ્રેટ? શા માટે તેઓ ઉજવણી કરે છે? કારણ કે તેઓ મેચ જીત્યા છે. તો આ થયા વાયના વાક્યો. વાય વાપરતી વખતે વિદ્યાર્થી મિત્રો તમારે છે એ હવે આપણે પછીનો શબ્દ લઈએ વીચ. વીચ એટલે કઈ, ક્યુ, ક્યો, બરાબર. કઈ પેન, કઈ કાર, કેવું મ્યુઝિક, એ બધું. તો એના માટે આપણે વિશેષણ કાઢી નાખવાનું. વિશેષણ એટલે નામની આગળ લાગ્યું હોય એ, અને ન ખબર પડે તો એની નીચે લીટી કરેલી હોય આપણે જોઈ લેવાનું કે વિશેષણ છે તો વીચ વપરાય. તારક હેઝ, આપણે વાક્ય જોઈએ એટલે ખ્યાલ આવશે. તારક હેઝ ચોઝન ધ રેડ કાર. તારકે લાલ ગાડી પસંદ કરી છે. પૂર્ણ વર્તમાન કાળ છે. હેવેઝ કે ઓઝવેર કે ઇઝારેમ હોય ત્યારે કાંઈ ફેરફાર નહીં કરવાનું. ખાલી સાદો ભૂતકાળ ને સાદો વર્તમાન કાળ હોય તો જ ડુ કે ડઝ વાપરવાનું થાય કે ડીડ વાપરવાનું થાય. બાકી તો બધા શબ્દો વિલ, ઇઝ, વોઝ, વેર, આર, એમ, હેવ, હેઝ, હેડ એ બધા એમનેમ જ આવે. હવે પહેલાં શું મૂકવાનું તો કે વીચ. પછી કોની નીચે લીટી કરેલી છે તો કે રેડ. હવે એને કાઢી નાખવાનું. પછીનો શબ્દ પહેલાં લેવાનો વીચ કાર. પછી ટુ બી લેવાનું હેઝ. પછી કરતા લેવાનું તારક અને ચોઝન, બરાબર. વીચ કાર હેઝ તારક ચોઝન. તારકે કઈ કાર પસંદ કરી તો કે રેડ કાર એટલે રેડ નીકળી ગયું. જોય લાઇક્સ ક્લાસિકલ મ્યુઝિક. જય લાઇક્સ ક્લાસિકલ મ્યુઝિક. જયને કેવું મ્યુઝિક પસંદ છે તો કે ક્લાસિકલ. તો ક્લાસિકલમાંથી મ્યુઝિકમાંથી ક્લાસિકલ છે એ નીકળી જશે. હવે આપણી પાસે વધ્યું જય લાઇક્સ મ્યુઝિક. તો પહેલાં મૂકવાનું વીચ, પછી મ્યુઝિક આવે. જે શબ્દ કાઢી નાખો એના પછીનો શબ્દ લેવાનો. વીચ મ્યુઝિક. પછી લાઇક્સને એસ લાગ્યો છે. આમ તો એસ જ લાગ્યો છે, ખાલી લાઇકના સ્પેલિંગમાં એ તો છે જ. એટલે ડઝ વપરાશે અહીંયા આપણે, એટલે ડઝ વાપર્યું. વીચ મ્યુઝિક ડઝ. પછી જયનું જય અને ડઝ વાપરીએ એટલે લાઇક્સમાંથી આપણે શું કાઢી નાખવાનો રે તો કે એસ કાઢી નાખવાનો રે. આપણે અહીંયા એસ કાઢી નાખ્યો છે. વિચ મ્યુઝિક ડઝ જય લાઇક? તો જયને કયું મ્યુઝિક ગમે છે? તો જવાબમાં આવે જય લાઇક ક્લાસિકલ મ્યુઝિક. પછીનું ત્રીજું વાક્ય, પ્રિયા બ્રોટ એ સિલ્વર રિંગ. પ્રિયા કેવી રિંગ લાવી, કેવી વીંટી લાવી તો કે સિલ્વર. સિલ્વરની નીચે લીટી કરેલી છે એટલે તમારે સિલ્વરને કાઢી નાખવાનું થાય. પણ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, તમે જે શબ્દ કાઢી નાખો એના પછી વીચ પછીનો શબ્દ તરત જ લઈ લેવાનો. વીચ રિંગ જો લીધું છે વીચ રિંગ. પછી બોટ એટલે ભૂતકાળનું ક્રિયાપદ છે. BUY બાય એટલે ખરીદવું અને એનું ભૂતકાળ બોટ એટલે ડીડ વપરાય. અહીંયા આપણે ડીડ વાપર્યું.
અને પછી કર્તા મૂકવાનો, પ્રિયા મૂકી. અને તમને ખબર છે કે અત્યાર સુધી કે બોટમાં આપણે ડીડ વાપરીએ અહીંયા એટલે ક્રિયાપદ આપણે મૂળ કરી દેવું પડે, એટલે આપણે અહીંયા ક્રિયાપદ છે એ બાય કરી દીધું, બોટનું બાય ક્રિયાપદ કરી દીધું. વિચ, રિંગ, ડીડ, પ્રિયા, બાય. પછીનું ચોથું વાક્ય અને છેલ્લું વાક્ય, તે સિલેક્ટેડ ધ બિગ હાઉસ, તેઓએ મોટું ઘર પસંદ કર્યું. તો અહીંયા વિશેષણ શું છે તો કે બિગ, તો એની નીચે લીટી કરેલી છે, એની ઉપર આપણે ચોકડી મારી દઈએ, એ લેવાનું નથી. હવે અત્યાર સુધી તમને ચોથું વાક્ય કરીએ છીએ એટલે સમજાઈ ગયું હશે કે બિગ પછી શું આપ્યું છે તો કે હાઉસ. તો વીચ પછી શું લેવાનું તો કે હાઉસ. તો વીચ હાઉસ. હવે સિલેક્ટેડ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. હમણાં જ કીધું મેં તમને કે ઈડી લાગેલા જેટલા ક્રિયાપદો હોય એ બધા ભૂતકાળના હોય, એટલે પ્રશ્ન જ્યારે પૂછો ત્યારે એની જગ્યાએ તમારે શું વાપરવાનું તો કે ડીડ, અને ડીડ વાપરો એટલે ઈડી છે એ કાઢી નાખવાનું થાય. બરાબર. તો વિચ હાઉસ ડીડ ધે સિલેક્ટ, તેઓએ કયું ઘર પસંદ કર્યું તો કે ધે સિલેક્ટ બિગ હાઉસ, તેઓએ બિગ મોટું ઘર પસંદ કર્યું. અહીંયા સિલેક્ટેડ આવ્યું છે એટલે આપણે અહીંયા ડીડ વાપર્યું, ને અહીંયા ડીડ વાપર્યું એટલે આપણે અહીંયા સિલેક્ટમાંથી ઈડી કાઢી અને ખાલી સિલેક્ટ મૂક્યું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આશા રાખું કે આ 3 WH પણ તમને સમજાઈ ગયા હશે. આનો ફોટોસ છે એ હું તમને વોટ્સઅપમાં શેર કરું છું. તમે તમારા પાકા ચોપડામાં જ્યાં પહેલાં 3 WH ઉતાર્યા છે એના પછી આનો ક્રમ છે એ તમે જાળવશો. આનો ક્રમ તમે, હું ભલે ગમે એમ આડાવડા ફોટાને સેન્ડ કરું, તમે આનો ક્રમ મેં જે તમને લખાવ્યા છે ક્રમ પહેલાં, સૌથી પહેલાં 1 2 3 4 5 ગુજરાતી લખાવ્યું છે એનું ને એ બધું એ પ્રમાણે તમે લખજો. કારણ કે મને સેન્ડ કરવામાં ફોટો આડાવડો થઈ જાય એટલે તમે પહેલું જે તમારું લખેલું છે સૌથી પહેલું WH ક્વેશ્ચનવાળું હુ, વોટ, વહેર, જેને મેં ક્રમ આપ્યા છે એ ક્રમ પ્રમાણે તમે 1 2 3 4 5 એ ક્રમ પ્રમાણે તમે લખશો. આવજો બેટા.